પોચોડ ગામની પ્રાચીન ગાથા જોવા માટે અમારો બ્લોગ પૂરો નિહાળો. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. આજે શું મારી સાસરીમાં, એ પણ પોચોડ ગામમાં, તાલુકો છે મહેસાણા, બરાબર છે. તો અહીંયા છે ભેરાઈ માતાની પ્રતિષ્ઠા, બરાબર છે. તો હું તમને બ્લોગમાં બધું જ બતાવવાનું છું, પણ મારો ફેસ નહીં આવે, બરાબર છે, કારણ કે અહીંયા સ્પીકર બહુ ચાલુ છે અને વોઇસ વધારે આવે છે, એટલે હું મારો ફેસ નહીં આપી શકું કે હું અંદર કંઈ બોલી નહીં શકું. તો તમે પૂરો બ્લોગ મારો નિહાળજો અને મજા આવશે, અને જોયા લાયક સ્થળો હું તમને બધાને બતાવીશ, બરાબર છે. તો બન્યા રહો બ્લોગમાં. આજુબાજુના ગામમાં નવા મંદિરોનું નિર્માણ છે, જેમ કે બ્રહ્માણી માતા અને ભોગા મહારાજનું મંદિર, બહુચર માતાનું મંદિર, ઉમિયા માતાનું મંદિર, અને હાલ 2024માં વારાઈ ગામની થાંભલી રોપાઈ ત્યારથી ચાલી આવતી ગામની આ સૌથી જૂની પ્રથા સંવત 1440ના ભાદરવા સુદ આઠમની ચાલી આવતી આજે પણ ખૂબ ઉત્સાહ સાથે આ તો ઉતારું આખે આખું. ઉતાર્યું સંવત 1440ના ભાદરવા સુદ આઠમની ચાલી આવતી આજે પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દુનિયાના ગમે તે ખૂણે રહેતા પાટોટના વતની આ દિવસે અચૂક ગામમાં આવે છે. વર્ષ દરમિયાન ગામના તમામ નાગરિકો અને પશુઓના આરોગ્યની સુખાકારી માટે આ દિવસે માતાજીના હવન કરી બાધાઓ રાખવામાં આવે છે. ગામની મહિલાઓ ઘરેથી ભાત ઉપાડીને ગામના ગોંદરે જઈ ચૂલા બનાવીને માતાજીનો પ્રસાદ બનાવે છે. તેનો લાભ ગામના દરેક કોમના વ્યક્તિને વિશ્વમાં બીજે ક્યાંય ના જોયું હોય એવી રામજી મંદિરની ગામની સંસ્કૃતિ અને કલામાં જીવંત રાખી ભવાઈ આજે પણ પાટણ ગામમાં ભજવવામાં આવે. ભવાઈ માત્ર મનોરંજન નથી, એ તો જનતાની વાણી છે. શ્રી રામ શ્રી ગોપાલદાસ મહાન ત્યાગી વિક્રમદાસ દાસ સમય સાથે બદલાતા યુગમાં ગામની ધરોહરને બાળકો અને
એટલી હિંમતની આવી છે અને કલ્પના અને દ્રષ્ટા અને બપોરે પડે પણ ત્યાંથી આવ્યો આપણા બધાને પેલું રમ્યા પછી આ પેલું રમ્યા પેલું કમલ રમ્યા પણ સ્પીકર ને સાઉન્ડ લગાવેલા છે બહુ બરોબર છે એટલે ખાલી હું તમને બતાવીશ એટલે તમે ખાલી દેખજો લોકેશન અલગ અલગ લોકેશન હું બતાવવાનું છું બધું એટલે ખાલી તમે દેખજો પણ હું છે ને બ્લોગમાં બીજું તમને મારો ફેસ નહીં બતાવી દઉં બરોબર છે એટલે બ્લોગમાં તમે બન્યા રહેજો અને પૂરો બ્લોગ જોજો. સાહેબ પેલા ખબર હતી કે વીર ભગતસિંહ ના વીર ચોય નોમ ચોય આ નેતાને દેખાતા ભારતની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. અંગ્રેજ સરકારે આપણે કુવો નતો દેખ્યો ખબર કેદારનાથ આપણે જવાનું છે આના અંદર બરોબર છે વેકન વોઇસ નહીં એટલે હું તમને મારો ફેસ બતાવી શકું છું અને મારો વોઇસ પણ તમને આલી શકું છું બરોબર તો આપણે જવાનું છે અંદર. અહીંયાથી આપણે નીકળી જવાનું છે બહાર તો અહીંયાથી આપણે બહાર નીકળી ગયા બરોબર છે ત્યાંથી જ્યાં હતા અને અહીંયાથી નીકળી ગયા બરોબર છે તો આ જો બ્લોગમાં તમે બનાવી રહેજો હજુ ઘણું બધું બાકી છે તો હું તમને બાકીનું પણ બીજું બધું બતાવું. તો મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે પૂરો દ્રશ્ય એકદમ લાઇટોથી સજાયેલો છે બરોબર છે અને કેવું લાગી રહ્યું છે તમને એકદમ માહોલ કેટલો મસ્તીનો લાગી રહ્યો છે કોરીમોડ તમે જોઈ શકો છો કે લાઇટથી જ સજાયેલો છે તો તમે બ્લોગમાં બનાવી રહેજો જોવાની તો મજા જ આવી જતી છે અને બ્લોગ એમને એમ નિહાળી જજો તો મજા આવશે હજુ પણ આગળ તો બ્લોગમાં બન્યા રહેજો પૂરો બ્લોગ જોજો. ચાલ ભાઈ જે ચાલ
વલ્લભ કોઈ દેખાય કે ઉપર એટલે હા. કેટલા બધા આવ્યું હો હેલો મિત્રો, તો કેવી મજા આવી અમારા બ્લોગમાં પૂરો જોયો હશે તો ખ્યાલ આવ્યો હશે કેવી મજા આવી અમારા બ્લોગમાં. તો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. જય માતાજી.